સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। કપડવંજમાં નેશનલ પ્લાઝા ખાતે સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડનો ભવ્ય ઓપનિંગ કાર્યક્રમ યોજાયો। સમાજ સેવક અને ખજૂરભાઈના નામે પ્રખ્યાત એવા નીતિનભાઈ જાની, સુરપુરા ધામ ભોળાદના દાનભા બાપુ અને ફેમસ યુટ્યુબર ચંદુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ અને ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કપડવંજ નગરમાં ઐતિહાસિક યાદગાર બની રહે તેવું ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું, જેમાં સમાજ સેવક અને ખજૂરભાઈના નામે પ્રખ્યાત એવા નીતિનભાઈ જાની, સુરપુરા ધામ ભોળાદના દાનભા બાપુ અને ફેમસ યુટ્યુબર ચંદુનું ઢોલ નગારા અને શરણાઈ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નીતિન જાની સહિત મહેમાનોને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં નગરજનો સહિત તાલુકામાંથી જનમેદની ઉમટી પડી હતી। સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના ઓનર, પરિવાર અને સ્ટાફ દ્વારા સૌ આમંત્રિતોને સસ્નેહ આવકાર આપ્યો હતો। આ કપડવંજમાં આવીને એક વાત ખબર પડી કે કપડવંજ વાળા હાથ પકડ્યા પછી મૂકે નહીં હો। 5-6 લોકોના હાથ પકડ્યા એટલે ઈ લોકોએ મને પકડવાની કોશિશ કરી, પણ મારા બટાવ મૂકે જ નહીં હાથ। એટલે ખબર પડી ગઈ કે ભાઈ કપડવંજ વાળા કોઈનો હાથ પકડે તો મૂકે નહીં હો વાલાવ। આ પ્રેમ છે તમારા બધાનો। અત્યાર સુધીમાં ગુજરાતમાં 365 ઘર બનાવ્યા છે। અને 1 મિનિટ પહેલા ચશ્મા કાઢી લઉં, તમને જોવા પડે મારે। અત્યાર સુધીમાં ગુજરાતમાં 365 ઘર બનાવ્યા છે અને કલાકાર તરીકે હંમેશા કહું છું કે જ્યાં સુધી કમાતો રહીશ, ગરીબો માટે દોડતો રહીશ। ભેગા કરીને ક્યાં જાઉં? એટલે તમને બધાને હોતાન કહું છું કે જેને માતાજીએ પૈસા આપ્યા હોય, 10 રૂપિયા કદાચ કમાતા હો અને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો ને, તો એવા લોકોને સપોર્ટ કરજો। કારણ કે જો તમે કદાચ 10 રૂપિયામાંથી કદાચ 1 રૂપિયા કદાચ ગરીબો પાછળ વાપરો છો તો મારો મહાદેવ તમને 10 કરોડ આપે ની ગેરંટી આપું છું। બાઉન્સરો થોડાક પાછળ જાઓ, કોઈની જરૂર નથી, આ બધા ઘરના જ છે। બાઉન્સરો થોડા પાછળ જાઓ। આજે ખાસ સાંભળો, બહુ મહત્વની વાત। આજે આપણે આ સુવર્ણકૃપા જ્વેલર્સમાં આવ્યા છીએ, સારા માણસો છે એટલે હંમેશા કહીને જાઉં છું કે તમારી ઘરે દિવાળી હોય, રક્ષાબંધન હોય, બેબી શાવર હોય કે દીકરા દીકરીઓના લગ્ન હોય તો સોનું ક્યાંથી લેવાનું? આ જોઈ લેજો દુકાન, કેમ કે માણસો સારા છે। 10 રૂપિયા કમાતા હોય તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરે એવા માણસો છે। અને હરેક ગુજરાતીને હરેક ઇવેન્ટમાં જાઉં ત્યારે કહું છું કે એવા ધંધાદારીઓને સપોર્ટ કરો। જે ધંધાદારીઓ 10 રૂપિયા કમાતા હોય ને 4 રૂપિયા લોકો પાછળ વાપરે, એવા લોકોને સપોર્ટ કરાય કે ન કરાય? પછી એવા ધંધાદારને સપોર્ટ ન કરાય કે બસ ખાલી ખિસ્સા ભર્યા રાખે, પોતે જ બંગલા બનાવે, પોતે જ જમીનો લે, એવા લોકોને સપોર્ટ ઓછો કરો। પણ જે સમાજ માટે દોડતો હોય, ગરીબો માટે દોડતો હોય, થોડું કમાતો હોય ને લોકો માટે વાપરતો હોય, તો એવા લોકોને સપોર્ટ કરાય કે ન કરાય? બહુ